જય સ્વામિનારાયણ. કચ્છ ગુજરાતનો એક ભાગ, ગુજરાતનો એક સરહદી જિલ્લો, એક એવો જિલ્લો જ્યાં ધરતી, સમુદ્ર, રણ અને પર્વતો ચારેનું સામ્રાજ્ય વિસ્તરેલું છે. ઇતિહાસ પર નજર નાખતા જણાશે કે કુદરતની કહેર અહીં નિયમિત રીતે કચ્છને ધમરોળતી રહી છે. ક્યારેક વાવાઝોડું તો ક્યારેક ભૂકંપ. કચ્છની પ્રજા સહન કરતી આવી છે કુદરતના પ્રકોપને, કાળની ઠોકરોને, અને વાર્તામાંના પેલા ફિનિક્સ પક્ષીની માફક ફરીથી બેઠા થવાનું ફાવી ગયું છે કચ્છી માળુને. દાતારી અને ખુમારીથી ભરપૂર છે કચ્છીઓ, અને એટલે જ જેટલી વાર કચ્છ તહસ નહસ થયું એટલી વાર વધુ રૂડા અને રૂપાળા કચ્છનું નિર્માણ કર્યું છે કચ્છીઓએ. આવા કચ્છના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પીવાના પાણીનો પણ પ્રશ્ન છે. પાણી મળે છે તો રોટી મેળવવાનો પ્રશ્ન છે, અને એ પણ મળી જાય તો ગરીબાઈનો પ્રશ્ન તો સામે જ ઊભો છે. આવા સૂકા રણ પ્રદેશમાં રહેતા લોકો ખૂબ ગરીબ છે. કચ્છ મોટો જિલ્લો હોવાને કારણે તેમાં દૂર દૂર સુધી ઘણીવાર હોસ્પિટલોની સુવિધા તત્કાલ પ્રાપ્ત નથી થતી. અમુક કુટુંબને ખાવાનું પણ મહા મહેનતે પૂરું થતું હોય તેવા સંજોગોમાં જો તેઓ બીમાર પડે તો મોટા શહેર સુધી પહોંચી શકતા નથી. તેમની પાસે ત્યાં પહોંચવાના ભાડાના પૈસા પણ ન હોય. આ સંજોગોમાં નાના રોગની સારવાર પણ ન કરી શકવાથી કેટલીક વાર આ રોગો ગંભીર રૂપ ધારણ કરે છે અને આખરે માણસ મૃત્યુને શરણ થઈ જાય છે. ગામની અંદર જ આ પ્રકારની સગવડ મળી રહી અને જરૂરિયાતવાળા જે દર્દીઓને બાયપાસ સર્જરી કે બીજા ઓપરેશનના દર્દીઓ જે હોય તો એને ભુજ અને ત્યાંથી અમદાવાદ, સ્ટર્લિન, સાલ એવી હોસ્પિટલોની અંદર મોકલી અને નરનારાયણ મંદિર તરફથી જે આ વિસ્તારને જે લાભ મળેલ છે એ ખરેખર અમારે માટે એ ખૂબ જ ઉપયોગી છે. કચ્છમાં આવું આયોજન પ્રથમવાર છે. વર્તમાન સમયમાં માણસને બીમારી પણ વધુ માત્રામાં આવી પડે છે. કેન્સર, હૃદય રોગ, ચામડીના રોગ વગેરે અનેક પ્રકારના રોગો નાની ઉંમરે પણ જોવા મળે છે. આવા રોગનો ભોગ બનેલા દર્દી સારવાર કરાવવા ઈચ્છતા હોય તો પણ આ મોંઘવારીમાં દવાના પૈસા તેમની પાસે હોતા નથી. તો ઓપરેશનનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? પરિણામે સ્થિતિ એવી આવે છે કે દર્દી સારવાર લેવાનું ટાળે છે. અને આવા સંજોગોમાં ઘણીવાર એવું બને છે કે કુટુંબનો મોભી મૃત્યુને શરણ થવાથી આખું એક કુટુંબ નિરાધાર થઈ જતું હોય છે. આવી ગરીબ પ્રજાનો સહારો કેવી રીતે થઈ શકાય? મને સાંભળે છે કે શિયાળામાં લોકોને ધાબળા, લોકોને 10 કિલો બાજરો, લોકોને 5 કિલો ગોળ એમ આપીને દરેક જગ્યાએ વિતરણ કરે છે. પણ આવતીકાલે પણ એ સંતો વાઘાકોટ બાજુ જે ગરીબ ગામડાઓ છે એ જઈ અને લોકોને બુકો, નાના બાળકોને બુકોનું વિતરણ કરશે અને મોટાઓને અન્નનું દાન કરશે, કોઈ વસ્ત્રનું દાન કરશે, કોઈ બેનગતિનું દાન કરશે, કોઈ ત્યાંક જઈને વ્યસન મુક્તિના કાર્યો કરવાના છે. આ વાતનો વિચાર કરીને ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોએ આવી ગરીબ પ્રજાનો સહારો બનવાનું નક્કી કર્યું. ગરીબ અને રોગી પ્રજાની સહાયતા કરવાની કરુણા દ્રષ્ટિ આ સંતોએ વરસાવી, અને આ સંતોએ તેમના સુધી પહોંચી શકવાનો રસ્તો ઊભો કર્યો. સંતોએ દુખિયાની સેવા કરવા માટે એમ કહો ને કે એક અભિયાન આદર્યું. નરનારાયણ દેવ મેડિકલ કેમ્પના નામે આખા કચ્છ જિલ્લામાં સેવાની સુવાસ પ્રસરાવી.
કચ્છને રોગમુક્ત કરવાની શરૂઆત નખત્રાણાથી કરવામાં આવી. એ પછી દયાપર અને ત્રીજો કેમ્પ કોઠારામાં કરવામાં આવ્યો. આ ત્રણેય કેમ્પમાં અનેક ગરીબ બાળકો, વૃદ્ધો, યુવાનોની સારવાર કરવામાં આવી. ડોક્ટરોએ પણ પોતાનો સમય અને સેવા સાચા હૃદયથી આપ્યો. રોગ નાનો હોય કે મોટો હોય, રોગીની સારવાર એક ધ્યાનથી કરવામાં આવી. જવાબદારી ડોક્ટરોએ ઉપાડી લીધી અને પરિણામે મેડિકલ કેમ્પ સફળ થયો. સારવાર માટે લગભગ હજારો વ્યક્તિઓ આવતા હતા. અનેક પ્રકારના રોગી આ દર્દીઓ અહીં આવે ત્યારે રુદન કરતા હોય. જ્યારે દર્દથી પીડાતા રુદન કરતા બાળકો નજર સામે પડે ત્યારે તેના પર સહેજે કરુણા ઉપજી આવે. રોગ મુક્ત અભિયાનને હાથ ધરી અને ભુજ મંદિરે આયોજન કર્યું. ત્યારે 7 કેમ્પ કચ્છભરમાં યોજવા માટે આયોજન કર્યું છે. આ તૃતીય કેમ્પ એટલે ત્રીજો સ્ટેપ આ કોઠારાને આંગણે જ્યારે આપણે નિહાળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ અને આની અંદર આજે આપણે જેનો અનુભવ થઈ રહ્યો છે કે દર્દીઓને એક ઉત્સાહ છે કે ભગવાન સ્વામિનારાયણનું નામ છે અને આટલું પવિત્ર દિવ્ય નામ જે જગતમાં પ્રચલિત છે, દેશ વિદેશોમાં પ્રચલિત છે, જે નામને અનુસરી અને આજે સંત ભક્તો આવું આયોજન કરી અને એના દ્વારા જ્યારે આ આયોજનની અંદર જરાય પણ ખામી નહીં હોય, આપણા દર્દને માત્ર દવાથી નહીં પણ આવા સંતજનોની દુઆથી પણ તિલાંજલિ લેવી જ પડશે. નખત્રાણા મુકામે 4000 પેશન્ટો આપણે નિદાન માટે આવ્યા હતા, જેમાંથી 550 પેશન્ટોને ફર્ધર ટ્રીટમેન્ટ માટે ભુજની MMP જે હોસ્પિટલ જે લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત છે ત્યાં બોલાવી અને વધારાની ટ્રીટમેન્ટમાં વધુ નિદાન કરવા માટે નિદાન કર્યા બાદ તેમને અમદાવાદ મુકામે મેડિસર્ચ અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યા છે. કોઈ દર્દી એવો હોય કે જે ચાલવા સમર્થ પણ ના હોય. કોઈ દર્દી એવો હોય કે તેની માતાવળી કેન્સરથી પીડાતી હોય. કેટલાય દર્દીઓ એવા હોય કે જેમની આંખોમાં પોતાના દર્દની પીડા તો હોય જ, પણ આ દર્દને પહોંચી વળવા માટે પોતાની પાસે પૂરતી રકમ નથી. તેની વેદના પણ ઝલકતી હોય. આવા તો કેટલા કિસ્સાઓ પ્રત્યેક દર્દીની સાથે જોડાયેલા છે. આ તમામ દર્દીઓની સેવા કરી સ્વામિનારાયણના સંતોએ, તબીબોએ અને સ્વયંસેવકોએ. આવા અનેક કરુણામય ચિત્રો મેડિકલ કેમ્પમાં જોવા મળ્યા. કહેવાય છે ને, દર્દી દેવો ભવઃ. મેડિકલ કેમ્પમાં સારવાર માટે આવતા દર્દીઓની સારવાર કરનાર તબીબો, વ્યવસ્થા ગોઠવનાર સ્વયંસેવકો અને આયોજન કરનાર સંતો માટે સાચે જ આ મેડિકલ કેમ્પમાં દર્દીઓ દેવરૂપ બની રહ્યા છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેક દર્દીને સચોટ નિદાન અને યોગ્ય સારવારનો લાભ અપાય છે. દુઃખી સ્થિતિમાં આવેલો દર્દી નિદાનથી રાહત પામીને રાજી થતો રોગમુક્ત થવાની આશા સાથે વિદાય થાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો કરુણાનો સંદેશ જાણે પ્રસરતો હોય એવું વાતાવરણ સર્જાય છે. દર્દીઓની સેવા કરનાર સંતોને વંદન કરવાનું મન થાય છે. આ સંતો કોઈ પણ સ્વાર્થ વિના આ દુખિયા દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવો આપણે પણ સેવા યજ્ઞમાં આપણી લક્ષ્મીની આહુતિ આપીએ, આપણા પરિશ્રમની આહુતિ આપીએ, આપણા સંકલ્પની આહુતિ આપીએ. ભગવાન સ્વામિનારાયણ તો કરુણાના મહાસાગર છે. એ મહાસાગરના એકાદ અંશને આપણે આપણામાં પણ પ્રગટાવીએ. ઈશ્વરે આપેલી લક્ષ્મીનો દર્દીઓની સેવામાં ઉપયોગ કરીને એ લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પરિવર્તિત કરીએ. ઈશ્વરે આપણને લક્ષ્મી આપી છે,
સવલત આપી છે, સુવિધા આપી છે. આ લક્ષ્મીનો આ દુખિયારાની સેવામાં ઉપયોગ કરીએ. આ પ્રશ્નનો જવાબ આપણે આપીએ. આપણા વિચારો, આપણા સંકલ્પો, આપણા પુરુષાર્થ અને આપણા લક્ષ્મીજીના દાન દ્વારા. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે મેડિકલ કેમ્પમાં આવતા બીમાર લોકો જલ્દીથી સાજા થઈ જાય અને ભવિષ્યમાં તેઓ પૂર્ણ સ્વાસ્થ્યમય જીવન જીવી શકે. જો કે આ દર્દીઓની સેવા કરવામાં ખૂબ આનંદ મળે છે. દાતાઓનો ખૂબ સહયોગ પ્રાપ્ત થાય છે. સાથોસાથ સ્થાનિક લોકો પણ આમાં ખૂબ જ પ્રેમપૂર્વક જોડાઈ અને આપણને સૌને સહયોગ આપે છે. પણ મારે આજે જે અપીલ કરવી છે તે અપીલ એ છે કે જ્યાંથી રોગ પ્રગટે છે એ જે વ્યસન, એ વ્યસન જો માણસ છોડી દે તો ખરા અર્થમાં કચ્છ છે તે રોગ મુક્ત બની શકે તેમ છે. માટે સૌ કોઈ લોકો વ્યસનથી દૂર થાય, વ્યસનને પોતાના જીવનમાંથી સંપૂર્ણપણે છોડી દે અને એની જાગૃતિ જો આપણા સમાજમાં આવે તો જ ખરા અર્થમાં કચ્છ નિરોગી બનશે. નહીં તો મિત્રો, આજે આપણે જે આ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને આવા મેડિકલ કેમ્પના આયોજનો કર્યા, લોકોને નિરોગી બનાવ્યા, પણ એ લોકો નિરોગી તો જ રહી શકશે જો તેઓ દારૂ, બીડી, તમાકુ જેવા વ્યસનોથી દૂર રહેશે તો. જય સ્વામિનારાયણ.